બ્રેક મારો બ્રેક મારો. શું વિદ્યાર્થી મિત્રો તમે પણ પૂરક પરીક્ષા આપવાના છો અને તમારે પણ મોસ્ટ આઈએમપી વિજ્ઞાનના પ્રશ્નો જોઈએ છે જે પરીક્ષામાં છપાઈ જવાના છે? તો આ વિડીયો તમારા માટે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે સીધે સીધા આટલા તૈયાર કરશો એટલે તમારા ભાઈ વિજ્ઞાનમાં બધા છપાઈ જવાના છે. તો બેટા જોઈ લો એકવાર, નહીં તો અફસોસ થશે. પૂરક પરીક્ષામાં ફરી પાસ થઈ જ જવાના છો 101%. ચલો તો બેટા જોઈએ પૂરક પરીક્ષામાં વિજ્ઞાનના મોસ્ટ આઈએમપી પ્રશ્નો ચેપ્ટર વાઇઝ જોઈશું બેટા. એટલા તમે કરી લેશો એટલે તમારે પૂરામાંથી પૂરા માર્ક્સ મળી જવાના છે. તો જોઈ લઈએ બેટા. ચલો કયા કયા ક્વેશ્ચનો છે. રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણો ચેપ્ટર નંબર 1. ચેપ્ટર નંબર 1 માંથી તમારે બેટા તૈયાર કરવાનું છે. પહેલા તો ખોરાપણું મોસ્ટ આઈએમપી છે. લોખંડની વસ્તુ પર આપણે રંગ શા માટે લગાવીએ છીએ? તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુ શા માટે ભરવામાં આવે છે? તફાવત આપો ઉષ્મા શોષક પ્રક્રિયા અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા. બીજું છે બેટા વિઘટન પ્રક્રિયા એટલે શું? વિઘટન પ્રક્રિયાના પ્રકાર ઉદાહરણ સહિત સમજાવવાના છે. ઉષ્મીય વિઘટન, પ્રકાશીય વિઘટન, વિદ્યુત વિભાજન. સંયોગીકરણની પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ સહિત સમજાવો. અને બેટા રહી જતું તું એક છે ક્ષારણ અને એક છે બેટા ક્ષારણ. શું છે? ક્ષારણ. અને સમીકરણ સંતુલિત કરવાનું પૂછાય છે ભાઈ. સમીકરણ સંતુલિત કરવાનું તો એકવાર તમારે એ પણ તૈયાર કરો. સમીકરણ સંતુલિત કરવું. સંતુલિત કરવું આ પણ તૈયાર કરી લેજો એકવાર, કેમ કે પૂછાય છે ભાઈ. ક્લિયર છે? એ પણ તમારે શું કરવાનું બેટા? જે ટેક્સ્ટ બુક છે ને બ્લુ કલરના જે કોષ્ટકમાં આપેલું છે ને એ તૈયાર કરવાનું. ક્લિયર છે બેટા? બીજું છે બેટા એસિડ બેઝ અને ક્ષાર. એસિડ બેઝ અને ક્ષારમાંથી 4 માર્ક્સના 2 ક્વેશ્ચનો પૂછાય છે. 4 માર્ક્સના 2 ક્વેશ્ચનો પૂછાય છે. તો કયા કયા 2 ક્વેશ્ચનો તૈયાર કરવાના? તો આમાંથી બેટા 4 માર્ક્સના મોટા ભાગે 4 માર્ક્સના તૈયાર કરજો. ક્લિયર છે? દૈનિક જીવનમાં પીએચ નું મહત્વ સમજાવો. બધા જ તૈયાર કરવાના, કોઈ પણ 2 પૂછાઈ શકે છે. બધા જ તૈયાર કરવાના. કોઈ પણ બ્લીચિંગ પાવડરની બનાવટ અને ઉપયોગો લખો. બ્લીચિંગ પાવડરની બનાવટ અથવા ઉપયોગો. રસોડામાં તમારી મમ્મી કરકરા, પકોડા કે કેક બનાવવા માટે કયું રસાયણ વાપરે છે? તેનું રાસાયણિક નામ લખી અને તેની બનાવટ અને તેના ઉપયોગો જણાવો. આ પણ તમારે તૈયાર કરવાનો છે. દાણાદાર ઝીંકના ધાતુની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવતા પ્રયોગનું આકૃતિ સાથે વર્ણન કરો. બરાબર છે? આગળ તૂટેલા હાડકાને યોગ્ય સ્થિતિમાં ગોઠવવા ડોક્ટર સફેદ પાવડરનો ઉપયોગ કરે છે. તેનું રાસાયણિક નામ અને રાસાયણિક સૂત્ર લખવાનું છે. પ્રશ્નમાં આપેલ ઉપયોગ સિવાય બીજા 2 ઉપયોગ એટલે કે તમારે બેટા વાત કરવાની છે પીઓપી ની. શું વાત કરવાની છે? પીઓપી, પ્લાસ્ટર ઓફ પેરિસ. ટૂંક નોટ લખો પીએચ માપક્રમ અને બેટા ક્લોર આલ્કલી પદ્ધતિ. આટલા પ્રશ્નો તમે તૈયાર કરશો એટલે આમાંથી તમને ક્વેશ્ચન બેટા મળી જશે. ક્લિયર છે? ધાતુ અને અધાતુ. ભાઈ ધાતુ અને અધાતુ હોય અને એમાં એના સામાન્ય ગુણધર્મો ના પૂછે તો ભાઈ પેપર નીકળવું નકામું છે. તો બેટા પહેલા તો ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મ તૈયાર કરી જ દેવાના. ભૌતિક ગુણધર્મ અને એના અપવાદો તો તેમાં તૈયાર કરી જ દેવાના આંખો બંધ કરીને. પછી બેટા તૈયાર કરવાના ગુણધર્મી ઓક્સાઇડ એટલે શું? તેના 2 ઉદાહરણ આપો. 4 મિશ્ર ધાતુના નામ અને તેના ઘટકોના નામ લખો. લોખંડનું ક્ષારણ કેવી રીતે અટકાવી શકાય છે? નીચેના પદોને વ્યાખ્યાયિત કરો. બેટા ગેંગ વિશે વ્યાખ્યા આપવાની છે. ખનિજ અને કાચી ધાતુને. મેં તમને કીધું અધાતુના કોઈ પણ 4 ભૌતિક ગુણધર્મો જણાવો અથવા ધાતુના કોઈ પણ 4 ભૌતિક ગુણધર્મો આવો. બેટા આ છે તમારે અપવાદ સાથે તૈયાર કરવાનું. શું કરવાનું બેટા? અપવાદ સાથે તૈયાર કરવાનું છે. ક્લિયર છે? બેટા તાંબાના શુદ્ધિકરણની વિદ્યુત વિભાજનની પદ્ધતિ આકૃતિ સહિત બનાવો. વેરી મોસ્ટ આઈએમપી છે બેટા. સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો. થર્મિટ પ્રક્રિયા રાસાયણિક સમીકરણ સાથે સમજાવો. વેરી મોસ્ટ આઈએમપી છે. ધાતુઓ અને અધાતુઓના અપવાદો તૈયાર કરવા. જો મેં તમને કીધું કે ધાતુઓ અને અધાતુઓના અપવાદ તૈયાર કરવા, તો બેટા ત્રીજા ચેપ્ટરમાંથી તમારે આટલું તૈયાર કરવાનું છે. એટલે કાર્બન અને તેના સંયોજનની વાત કરી એટલે ચોથા ચેપ્ટરની. તો બેટા તફાવત છે આલ્કેન અને આલ્કીનનો તફાવત તૈયાર કરવાનો અથવા ઇથેનોઇક એસિડના ઉપયોગો. એસ્ટરીકરણની પ્રક્રિયા બેટા રાસાયણિક સમીકરણ સાથે સમજાવો તથા એસ્ટરના ઉપયોગો લખો. ઇથેનોઇક એસિડના ગુણધર્મો લખો. ક્રિયાશીલ સમૂહના નામ અને તેના સમૂહના સૂત્ર તૈયાર કરવા. આપણે ક્રિયાશીલ માની લો કે તમને પૂછ્યું કે કાર્બોક્સિલિક એસિડ તો લખવાનું એનો સમૂહ કેલો COOH. તમને પૂછે બેટા કીટોન તો COO. આવી રીતે તમને પૂછે બેટા આલ્ડીહાઇડ તો CHO. તો આ રીતે તમારે આ તૈયાર કરવાના છે. આનું નામકરણમાં પૂછાય છે. મિશેલની ક્રિયાવિધિ સમજાવો. મિશેલની ક્રિયાવિધિ તો સાબુની સફાઈ ક્રિયાવિધિ એ પણ તમારે બેટા તૈયાર કરવાનું છે. યોગશીલ પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો અથવા તફાવત આપો સાબુ અને પ્રક્ષાલકો. આ પણ બેટા તૈયાર કરવાનો છે. સહસંયોજક બંધ એટલે શું? મિથેન અને નાઇટ્રોજન અણુમાં સહસંયોજક બંધ સમજાવો. મિથેન એટલે બેટા CH4 અને નાઇટ્રોજન અણુમાં સહસંયોજક બંધ સમજાવવાનો છે. સમ ઘટકો એટલે શું? બ્યુટેન અને પ્રોપેનના સમ ઘટકો જણાવો. બેટા આ એ પણ મોસ્ટ આઈએમપી છે. એટલે વાત કરી જૈવિક ક્રિયા સૌથી વધારે વેટેજ ધરાવતો. આમાં પણ 4 માર્ક્સના 2 ક્વેશ્ચન પૂછાય છે. તો આમાંથી પણ 4 માર્ક્સના 2 ક્વેશ્ચનો તૈયાર બેટા કયા કયા છે? પહેલા તો 2 માર્ક્સના જોઈ લઈએ કે જારક અને અજારક શ્વસન.
તફાવત આપો ધમની અને શીરા. બેટા આ ખાસ છે, ધમની અને શીરા છે, કર્ણકો અને ક્ષેપકો છે, જારક અને અજારક શ્વસન છે. આ તફાવત તો એકાદો હોય છે ને હોય છે. સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણ. લસિકા એટલે શું, તેના કાર્યો જણાવો. લસિકા એટલે શું, તેના કાર્યો જણાવવાના છે. આ 2 માર્ક્સમાં છે, બધા ક્લિયર છે. પ્રકાશ સંશ્લેષણ એટલે શું, પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું સમીકરણ સમજાવો. વનસ્પતિઓમાં ઉત્સર્જન સમજાવો. આ બધા 2 માર્ક્સમાં છે. હવે વાત કરીએ બેટા 4 માર્ક્સમાં. તો મનુષ્યના હૃદયની અંતસ્થ રચનાની આકૃતિ દોરી પરિવહન સમજાવવાનું છે. મનુષ્યનું પાચન તંત્ર આકૃતિ સહિત વર્ણવવાનું છે. ઉત્સર્જન એટલે શું, મનુષ્યનું ઉત્સર્જન તંત્ર સમજાવો. મનુષ્યનું બેટા શ્વસન તંત્ર સમજાવો. મૂત્રપિંડ નલિકાની નામ નિર્દેશિત આકૃતિ દોરી મનુષ્યમાં મૂત્ર નિર્માણની ક્રિયા સમજાવો. અમીબામાં પોષણ પદ્ધતિ આકૃતિ સહિત સમજાવો. અને ગ્લુકોઝના વિઘટનના પરિપથ સમજાવો. આટલા તૈયાર કરો ક્વેશ્ચન આમાંથી, એટલે તમારે બેટા આના બહારના કોઈ પણ પ્રશ્ન આવશે નહીં. નિયંત્રણ અને બેટા સંકલનની વાત કરીએ તો નિયંત્રણ અને સંકલનમાં બેટા પરાવર્તી ક્રિયા તૈયાર કરવાની છે. પરાવર્તી ક્રિયા. બીજું બેટા તૈયાર કરવાનું છે પરાવર્તી કમાન. પરાવર્તી કમાન તૈયાર કરવાનું છે. મનુષ્યનું મગજ તૈયાર કરવાનું છે. મનુષ્યનું મગજ. પછી બેટા તૈયાર કરવાનું છે તમારે આવર્તન અને તેના પ્રકારો. આવર્તન અને તેના પ્રકારો તૈયાર કરવાના, અને તેના પ્રકારો. બીજું અંતઃસ્ત્રાવો. અંતઃસ્ત્રાવો, પ્રાણી અંતઃસ્ત્રાવો. અંતઃસ્ત્રાવો પણ કયા, પ્રાણી અંતઃસ્ત્રાવો અને તેના ઉપયોગ અને તેના કાર્ય તૈયાર કરવાના છે. ક્લિયર છે. અને બેટા ચેતાકોષની નામ નિર્દેશિત આકૃતિ. ચેતાકોષની આકૃતિ. ચેતાકોષની આકૃતિ. આટલું આમાંથી તૈયાર કરવાનું છે તમારે. ક્લિયર છે. નિયંત્રણ અને સંકલનમાંથી. આગળ બેટા વાત કરીએ સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. તો એમાં બેટા નર અને માદા એટલે કે છોકરા અને છોકરીઓમાં જોવા મળતા સામાન્ય તફાવત એટલે કે ફેરફારો એ પણ તમારે તૈયાર કરવાના છે. અહીંયા બેટા જુઓ, અલિંગી પ્રજનન એટલે શું, અલિંગી પ્રજનનની બધી પદ્ધતિઓ તૈયાર કરી દેવાની છે. STDs અને AIDS નું પૂરું નામ. નર અને માદા પ્રજનન તંત્રની નામ નિર્દેશિત આકૃતિ. જાતીય સમાગમ દ્વારા સંક્રમિત રોગો કયા છે એ તૈયાર કરવાના છે. તફાવત આપો અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. ઉભય લિંગી પુષ્પ એટલે શું, અથવા એક લિંગી પુષ્પ શું એ પણ પૂછાય છે. ઉદાહરણ સાથે સમજાવવાનું. યૌવનારંભ સમય છોકરાઓમાં અને છોકરીઓમાં કયા પરિવર્તન જોવા મળે છે, આ તો ખાસ તૈયાર કરવાનું છે. અમીબામાં દ્વિભાજન એટલે કે આમાં અલિંગી પ્રજનનની બધી પદ્ધતિ તમે તૈયાર કરશો એટલે આ બધું જ આવી ગયું. સમજાવો કોન્ટ્રાસેપ્ટિક પદ્ધતિઓ. સમજાવો બેટા માસિક ચક્ર. આ બધું તમારે તૈયાર આમાંથી કરવાનું છે. હવે બેટા આનુવંશિકતા. તો આનુવંશિકતામાંથી બેટા પૂછાય છે 1 માર્ક્સના ક્વેશ્ચનો. શું પૂછાય છે? 1 માર્ક્સના ક્વેશ્ચનો. તમારા માટે આના માટે કરવાનું બેટા એક સંકરણનો પ્રયોગ, દ્વિસંકરણનો પ્રયોગ. એક સંકરણ અને દ્વિસંકરણનો પ્રયોગ. સંકરણનો પ્રયોગ. અને બેટા તૈયાર કરવાનું છે તમારે લિંગ નિશ્ચયન. લિંગ નિશ્ચયન તૈયાર કરશો તમે એટલે આમાંથી તમને આ બધા ક્વેશ્ચનો મળી જશે. ક્લિયર છે. આમાંથી બધા ક્વેશ્ચનો મળી જશે. પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન. તો બેટા પ્રકાશ પરાવર્તન તો લેન્સના પાવર વિશે સમજાવવાનું છે. અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબની કિરણાકૃતિ દોરવાની છે. અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબની કિરણાકૃતિ તૈયાર કરી બધી જ તૈયાર કરવાની. બધી જ તૈયાર કરવાની. અંતર્ગોળ અરીસાના ઉપયોગો અને બહિર્ગોળ અરીસાના ઉપયોગો. ચોપડીના ઉદાહરણો એટલે બધા એક્ઝામ્પલ બધા તૈયાર કરવાના છે. એક્ઝામ્પલમાંથી બધા એક્ઝામ્પલ પણ પૂછાઈ શકે છે. ક્લિયર છે. પરાવર્તન અને વક્રીભવનના નિયમો પણ તૈયાર કરવાના છે. ક્લિયર છે. પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન. ચલો માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. તો ભયદર્શક સિગ્નલમાં પ્રકાશનો રંગ શા માટે લાલ રાખવામાં આવે છે? સ્વચ્છ આકાશનો રંગ સાથી ભૂરો રંગ સાથી જોવા મળે છે. ગ્રહો કેમ ટમટમ નથી? ખાસ IMP છે. પ્રકાશનું વિભાજન એટલે શું? પ્રકાશના વિભાજનથી મળતા 7 રંગોના નામ જણાવો. ખાસ IMP માનવ આંખની નામ નિર્દેશવાળી સરળ આકૃતિ અને તેના મુખ્ય ભાગોના કાર્ય સમજાવો. માનવ આંખની ખામીઓ જણાવી દૂરની વસ્તુ ન દેખાય ત્યારે ઉદ્ભવતી ખામીની આકૃતિ દોરી વર્ણન કરો. તમારે બેટા લઘુદ્રષ્ટિ, ગુરુદ્રષ્ટિ અને પ્રેસ બાયોપી આ 3 તો તૈયાર કરી જ દેવાની. જુઓ, ગુરુદ્રષ્ટિની ખામી થવાના કારણો જણાવો અને તેની કેવી રીતે નિવારી શકાય છે યોગ્ય આકૃતિ દ્વારા સમજાવો. બેટા ખાસ IMP પાછું આ પણ IMP છે. આ બંને ખામીઓ પણ IMP છે. તારાઓ કેમ ટમટમે છે સવિસ્તર સમજાવો. મેઘ ધનુષ્યની રચના આ પણ વેરી મોસ્ટ IMP છે. આમાં 5-6 ક્વેશ્ચનો તમારે તૈયાર કરી દેવાના જે પરીક્ષામાં હશે જ, છપાયેલા જ હશે. વિદ્યુત વાળા ચેપ્ટરમાંથી બેટા તો પહેલા તો તૈયાર કરવાનું છે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. અવરોધોના સમાંતર જોડાણના ફાયદા, અવરોધોના શ્રેણી જોડાણના ફાયદા,
રોજબરોજના જીવનમાં વિદ્યુત પ્રવાહની તાપીય અસર ઉપયોગમાં બેટા અવરોધોનું સમાંતર જોડાણ સમજાવી તેનું સમતુલ્ય અવરોધનું સૂત્ર. સમાંતર જોડાણ અને ભાઈ શ્રેણી જોડાણ બંનેનું સમતુલ્ય અવરોધ ભાઈ જે સૂત્ર છે એ તારવાનું બેટા પૂછાશે એક આદુ તો પૂછાશે જ એમાંથી. બેટા વિદ્યુત ઘટકો અને તેના પરિપથોની સંજ્ઞા માની લો કે તમને પૂછે કે બલ્બ કેવું હોય તો આ રીતે બલ્બની સંજ્ઞા હોય બરાબર છે. તમે પૂછે કે બેટરી તો આ રીતે બેટરીની સંજ્ઞા હોય તો આ રીતે પણ પૂછાય છે. તમને પૂછે ભાઈ એ મીટર તો એ મીટરની સંજ્ઞા આ રીતે હોય પ્લસ માઇનસ તો આ રીતનું તમને સંજ્ઞાને એ પૂછાશે. વિદ્યુત ફ્યુઝ, ઓમનો નિયમ ખાસ આઈએમપી છે 2 માર્ક્સમાં. વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત પ્રવાહ વ્યાખ્યા અને તેના એસઆઈ એકમ આ પણ આઈએમપી છે. અને બેટા અવરોધકતા તૈયાર કરવી આ ઉપરાંત બેટા ચોપડીના એક્ઝામ્પલ પણ તમારે તૈયાર કરવાના, ચોપડીના ઉદાહરણો તૈયાર કરવાના. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો તો મેં બેટા ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બેટા વેરી મોસ્ટ આઈએમપી 3 માર્ક્સ માટે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓને તેની લાક્ષણિકતા. ચુંબકીય ક્ષેત્ર એ કયા પ્રકારની રાશિ છે? કોઈ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રની દિશા કેવી રીતે નક્કી કરવામાં આવે છે? અર્થિંગ વાયરનું કાર્ય ધાતુના સાધનને અર્થિંગ કરવું કેમ જરૂરી છે? કારણ આપો વિદ્યુત ઉપકરણોનું અર્થિંગ કરવું જરૂરી છે. જમણા હાથના અંગૂઠાનો નિયમ 2 માર્ક્સ માટે વેરી મોસ્ટ આઈએમપી છે આ પણ. ઘરેલું વિદ્યુત પરિપથ 4 માર્ક્સ માટે વેરી મોસ્ટ આઈએમપી. સોલેનોઇડ એટલે શું? વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનોઇડને લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની ચર્ચા કરો. આ 3 માર્ક્સ માટે બેટા વેરી મોસ્ટ આઈએમપી છે. ઘરેલું વિદ્યુત પરિપથમાં ઓવરલોડિંગ નિવારવા માટે કઈ સાવધાની રાખવી જરૂરી છે? વાત કરીએ બેટા છેલ્લું આપણું પર્યાવરણ આ પણ વેરી મોસ્ટ આઈએમપી છે. આમાંથી બેટા જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરો, જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો, આહાર ઝાડ, નિવસન તંત્રમાં બેટા વિઘટકોની ભૂમિકા 2 માર્ક્સ માટે વેરી આઈએમપી છે. નિવસન તંત્રના ઘટકો, વૈજ્ઞાનિક કારણ આપો. નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ હંમેશા એક માર્ગીય હોય છે. સમજાવો જૈવિક વિશાલન 2 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી. આમાંથી બેટા જોડકું 2 માર્ક્સનું એક પૂછાય છે. ઓઝોન સ્તરની અગત્યતા સમજાવો. પૂર્ણ નામ આપો CFC અને UNEP. આ બંને 4 માર્ક્સ માટે વેરી મોસ્ટ આઈએમપી છે. ઓઝોન સ્તરનું નિર્માણ અને તેનું વિઘટન સમજાવો. કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવા તમે શું યોગદાન આપી શકો છો? તમારો મત આ વેરી મોસ્ટ આઈએમપી છે 4 માર્ક્સ માટે. ક્લિયર છે? તો બેટા આટલા ક્વેશ્ચન કરશો એટલે પૂરક પરીક્ષામાં તમારે 80 માંથી 80 માર્ક્સ લાવતા કોઈ નહીં રોકી શકે.